દીપાનો દીવડો. એક નાનકડી દીવી હતી. તેનું નામ દીપા. તે માટીની બનેલી હતી અને એક ખૂણામાં ચૂપચાપ બેઠી હતી. તેને લાગતું કે તેનું કોઈ કામ નથી. હું શા કામની? દીપાએ પૂછ્યું. તેના નજીક એક સફેદ રૂની વાટ પડી હતી. હું તો ફક્ત માટીનું વાસણ છું. વાટ બોલી, ના દીપા, તું માત્ર વાસણ નથી. તારી અંદર એક મોટું રહસ્ય છુપાયેલું છે. તું રાહ જો. પછી એક દિવસ ત્યાં એક માણસ આવ્યો. તેણે દીપાને પકડી, સાફ કરી અને તેની અંદર સ્નેહ એટલે કે તેલ નાખ્યું. હવે દીપાની અંદર વાટ ગોઠવાઈ. સ્નેહે એ વાટને ભીંજવી દીધી. હું હવે અલગ અનુભવું છું, દીપાએ કહ્યું. રાત પડી. આખી દુનિયા અંધારી હતી, પણ તે દિવસે દિવાળી હતી. લોકો પોતાના ઘરો સજાવી રહ્યા હતા. એક નાનકડી દિવાસળીએ આવીને ધીમેથી વાટને સ્પર્શ કર્યો. ફુસસ! અને એક સોનેરી ગરમ પ્રકાશ ફેલાયો. દીપાનો આત્મા, તેની વાટ અને સ્નેહ ભેગા મળીને એક સુંદર જ્યોત બન્યા. આ દીપાની જ્યોત દૂર સુધી ગઈ. તેણે અંધારામાં છુપાયેલા ખૂણાઓને પણ ચમકાવી દીધા. તે ફક્ત પ્રકાશ જ નહોતો, તે આશા અને ઉત્સવનો સંકેત હતો. દીપા હવે સમજી ગઈ. તેનું કામ ફક્ત વાસણ બનવાનું નહોતું, પણ અંધકારમાં આનંદ અને ઉજાસ લાવવાનું હતું. વાટ અને સ્નેહ સાથે મળીને તે દર દિવાળીએ ચમકતી રહી.